ચાલુ કર્યું દીકરા? ચાલ દીકરા, વાંચ પ્રશ્ન. સ્વાધ્યાય ક્વેશ્ચન નંબર 9. પાર્થિવ અને પ્રિયા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2017 ના રોજના ખાચર સરવૈયા અને હવાલાઓ પરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. ચલો પ્રશ્ન નંબર 9 સ્વાધ્યાય, બરાબર ને? પાર્થિવ અને પ્રિયા. સૌથી પહેલા શું લખવાનું? બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા. નોંધ લખી દેવાનું. ચલો પહેલો પ્રશ્ન વાંચી લઈએ. મૂડી પર 8% લેખે અને ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું ચલો છે. મૂડી અને ઉપાડ પર લખો 1 નંબર અને 1 નંબર. ચલો ફટાફટ પેન્સિલ કાઢો અને ટીક કરતા જાઓ, બરાબર ને? મૂડી અને ઉપાડ પર 1 નંબર. ચલો બીજો પ્રશ્ન. એની સાથે જ છે પાર્થિવે દર માસના અંતે 400 અને પ્રિયાએ તારીખ 1/10/16 ના રોજ ઉપાડ કર્યો છે. ચલો આખરમાં અને એકની આપેલી છે તારીખ, તો આખર અને શરૂઆત માટે આપણે પ્રશ્નમાં અહીંયા સૂત્ર મૂકશે, બરાબર ને? દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો અલગ ગણતરી, દર મહિનાની આખરમાં કરે તો અલગ ગણતરી, અને મહિનામાં તારીખ આપેલી તો ગણતરી. ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે તથા માર્ચ 2017 ની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2000 વધુ ગણ્યો છે. ચલો વેચાણ નોંધવાની બાકી, તો ચલો વેચાણ પર લખો 2 નંબર. જેમ જેમ વેચાણ પર હવાલા આવશે, નોંધવાની બાકી હોય અથવા ભૂલથી લખેલ હોય તો એની બીજી નોંધ થશે દેવાદાર પર. કોના પર? દેવાદાર. તો ઉધાર બાજુમાં ચેક કરો, દેવાદાર હશે અથવા લેણું હશે અથવા ગ્રાહક હશે. ત્રણમાંથી કોઈ એક નામ આપેલા હશે, લેણું હોય અથવા ગ્રાહક હોય અથવા શું હોય? દેવાદાર. લખો એના ઉપર 2 નંબર. ત્રીજો પ્રશ્ન. 2000 ની વધારાની ગાલકત માંડીવાળો અને 5% ગાલકત અનામતની એ પણ લખો લેણું ઉપર 3 નંબર. ચોથો પ્રશ્ન. 4000 નું ફિટિંગ્સ નકામું થઈ ગયું છે જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. ચલો ફર્નિચર પર લખો 4 નંબર. પાંચમો પ્રશ્ન. એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલે કોર્ટે 4000 ચૂકવવાનો દાવો મંજૂર કર્યો છે. ચલો ચૂકવવાનું બાકી હતી શું હતી? મજૂરી. તો મજૂરીમાં શું થાય? પ્લસ થાય. પણ મજૂરી ખાતે ઓલરેડી નોંધ થઈ ગઈ છે તો ક્યાં લખવાની બાકી રહી ગઈ? ફક્ત પાકા સર્વેમાં. ક્યાં લખવાની બાકી રહી ગઈ? પાકા સર્વેમાં. અને ચૂકવવાની બાકી ક્યાં આવે? ફક્ત મૂડી દેવામાં. તો એનો ઉપર ટીક કરો. શું છે? કોર્ટનો દાવો હતો. ફરી વાત 5મો નંબર. એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે 4000 ચૂકવવાનો દાવો મંજૂર ચલો કર્યો. કોર્ટનો દાવો. કોનો દાવો છે? કોર્ટનો દાવો. કોર્ટનો દાવો મીન્સ શું થાય? એક ગ્રાહકે કીધેલું કે ભાઈ તમે મને માલ આપો, તો આપણે ટાઈમ પ્રમાણે માલ આપી શકતા નથી. તો એને શું કર્યું? આપણે કેસ કર્યું અને કોર્ટમાં ગયો કેસ, અને કોર્ટે શું કીધું કે ભાઈ તમે ટાઈમ પર માલ નહીં આપ્યું ને, હવે તમારે એને કેટલા રૂપિયા આપવાના? 4000 રૂપિયા. તો કોર્ટ કહે તો આપણે આપવાની જવાબદારી. તો એક નોંધ ક્યાં આવશે? મૂડી દેવામાં. જવાબદારી બની ગઈ આપણી, અને 4000 રૂપિયા એક્સ્ટ્રા આપવા પડશે તો આપણને શું થાય? ખોટ. તો બીજી નોંધ ક્યાં આવશે? નફા નુકસાન ખાતે ઉધાર. ચાલો છેલ્લો પ્રશ્ન. ચૂકવવાની બાકી મજૂરીના 2000 મજૂરી ખાતે નોંધ્યા છે પરંતુ ચૂકવવાની મજૂરી ખાતું કાચા સરવૈયામાં નોંધવાનું રહી ચલો ગયું છે. મજૂરી ખાતામાં ઓલરેડી નોંધ કરી છે, ફક્ત ક્યાં લખવાની રહી ગઈ? પાકા સરવૈયામાં. તો એક જ એન્ટ્રી આવશે અહીંયા. ક્યાં લખવાની? અહીંયા. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાની બાકી મજૂરી. કેમ એક નોંધ થશે? જો પ્રશ્નમાં લખ્યું છે કે ચૂકવવાની બાકી મજૂરી મજૂરી ખાતે નોંધી છે, મજૂરીમાં નોંધાઈ ગઈ, ફક્ત ક્યાં લખવાની બાકી રહી ગઈ? પાકા સરવૈયામાં. કઈ લઈ ગઈ? પાકા સરવૈયામાં. એ લખ્યું છે ને? પાકા સરવૈયામાં નોંધ કરવાની બાકી છે, તો ક્યાં લખવાની આપણે? ફક્ત અહીંયા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ચલો શરૂઆત ક્યાંથી કરવાની? હંમેશા મૂડી ખાતાની જમા બાકી બધી. ચલો મૂડી ખાતાની જમામાં બોલો કે મૂડીની બાકી કેટલી? પાર્થિવ અને પ્રિયાની 24,000 અને 16,000. ચલો એના પર પ્રશ્ન હતો તો વાંચો. હવાલા નંબર કયું હતું? ચલો હવાલા નંબર 1, 31/3/2017. મૂડી પર વ્યાજ. ચાલો કેટલા ટકા? 8%. ચલો કાઢીએ એના 8%. તો ચાલો કરો 24,000 ગુણ્યા 8%, તો 1920, અને એના કરશું 16,000 ના 8%, તો 1280. દરેક હવાલાની કેટલી નોંધ થશે? 2 નોંધ. આમાં કા પડ્યું? જમા. તો ફાળવણી ખાતામાં કા પડશે? ઉધાર. તો લખો ને અહીંયા મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ પાર્થિવ અને પ્રિયા 1920 અને 1280. સરવાળો આવશે એનો 3200 રૂપિયા. પતી ગયું? ચલો ઉધાર બાકીમાં લખાય ઉપાડ. ચલો ઉપાડ કેટલું છે? 2016. વાંચો ઉપાડની રકમ. પાર્થિવના 4,800 4,800 અને પ્રિયાના 3,200. 3,200. એના પર પણ હવાલો 31/3/2017. ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ. ચલો વ્યાજની ગણતરી જો શું છે? ઉપાડ પર વ્યાજ શું કીધું છે પહેલા પ્રશ્નમાં? ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. પાર્થિવ દર માસના અંતે 400 અને પ્રિયાએ તારીખ 1/10/16 ના રોજ ઉપાડ કર્યો છે. ચલો પાર્થિવે ક્યારે કર્યું? દર મહિનાની આખરમાં. કુલ કેટલું કર્યું છે? કુલ જો કુલ કેટલું? 4,800.
જો તમને ઉપર 400 રૂપિયા અલગથી આપેલા છે કે દર મહિનાની આખરમાં 400 રૂપિયા કેટલા છે દર મહિને આખરમાં 400 રૂપિયા વર્ષમાં કેટલા કર્યા 4800 રૂપિયા જ્યારે પણ પ્રશ્નમાં દર મહિનાની શરૂઆત અથવા દર મહિનાની આખર આ બે શબ્દમાંથી કોઈ એક પણ શબ્દ યુઝ હોય દર મહિનાની શરૂઆત અથવા દર મહિનાની આખર તો આખા વર્ષનું ઉપાડ ભાગ્યા કેટલા કરવાના 12 કેટલા કરવાના 12 તો મહિનાનું કેટલા આવી ગયું 400 રૂપિયા કેટલા આવી ગયા ઓલરેડી જો તમને પ્રશ્નમાં 400 આપેલા છે એક્ઝામમાં કદાચ નહીં આપે તો કઈ રીતે શોધવાનું કુલ ઉપાડ ભાગ્યા 12 તો મહિના કેટલા આવી ગયા 400 દર મહિનાની શરૂઆત હોય તો લખવાના 78 ભાગ્યા 12 કેટલા લખવાના 78 ભાગ્યા 12 ને આખર હોય તો શું લખવાનું 66 ભાગ્યા 12 યાદ રહેશે શરૂઆત હોય તો 78 અને આખર હોય તો 66 તો અહીંયા શું છે દર મહિનાની આખરમાં તો 66 ભાગ્યા 12 ગુણ્યા વ્યાજ કેટલું આપણી પાસે 12% તો ચલો ગણતરી કરીએ 400 ગુણ્યા 66 ભાગ્યા 12 ગુણ્યા 12% તો 264 તો ઉપાડ પર વ્યાજ કેટલું આવી ગયું 264 તો અહીંયા લખશું આપણે પહેલા કોલમમાં 264 ચલો હવે પતી ગયું હવે જો પ્રિયાનું શું કીધું છે પ્રિયા પર વાંચો પ્રિયાનું શું છે 1/10/2016 ચલો ક્યારે ઉપાડ કર્યું 1/10/2016 ના રોજ હવે કંપની ક્યારે બંધ થઈ આપણી 31/3/2017 માં તો કેટલા મહિના માટે ઉપાડ કર્યું છે જોવાનું તો 10મું મહિનું 11મું 12મું પહેલું બીજું અને ત્રીજું કુલ કેટલા મહિના થઈ ગયા 6 મહિના તો ચલો ગણતરી કરીએ કુલ રકમ કેટલી 3200 જેટલા મહિના હોય એનાથી ગુણાકાર અને વર્ષમાં કેટલા મહિના હોય 12 તો ભાગ્યા કેટલા કરવાના 12 તો રકમ કેટલી આવશે ને આપણી પાસે અહીંયા 1600 કેટલી આવશે 1600 એટલે કે આખા વર્ષના કેટલા 3200 આપેલા છે આપણે કેટલા મહિનાની ગણતરી કરવાની 6 મહિનાની તો ગુણ્યા 6 ભાગ્યા કેટલા કરવાના 12 તો કેટલા આવી ગયા 1600 કેટલા ટકા વ્યાજ છે આપણી પાસે 12% તો ગુણ્યા 12% તો 1600 ગુણ્યા 12% તો 192 કેટલા વ્યાજ આવ્યું 192 રૂપિયા તો અહીંયા લખવાના 192 આમાં કા પડ્યું ઉધાર તો ફાળવણી ખાતામાં કા પડશે જમા ઉપરની લીટી છોડી દેવાની ઉપાડ પર વ્યાજ પાર્થિવ અને પ્રિયા 264 અને 192 ચલો પ્લસ કરી દઈએ 264 વત્તા 192 264 વત્તા 192 456 એટલે આવી ગયા 456 હવે ઉધાર બાકી પહેલા પૂરી કરવાની પછી જમા બાકી ચલો ઉધારમાં સૌથી પહેલા શું હતું ઉપાડ પતી ગયું એના પછી ખરીદીની ચોખ્ખી પડતર ચલો ખરીદી ક્યાં આવશે આપણી વ્યાપાર ખાતાની ઉધાર બાજુ પર ખરીદી ચલો કેટલી છે ખરીદી 1,06,000 1 લાખ અને 6,000 પણ જો ખરીદીમાં શું કીધું છે ચોખ્ખી પડતર શું કીધું ચોખ્ખી પડતર ખરીદી હંમેશા ક્યાં લખવાની એ ઇનર કોલમમાં આઉટર કોલમમાં કોઈ દિવસ લખાતે નહીં પણ જો ચોખ્ખી પડતર શું કીધી હોય ચોખ્ખી પડતર તો રકમ ડાયરેક્ટ લખવાની અંદર બહારવાળા કોલમમાં અંદર લખતા નહીં ફક્ત ખરીદી હોય તો અંદરવાળા કોલમમાં ને ચોખ્ખી પડતર તો બહારવાળા કોલમમાં હવે આમાંથી કોઈ પણ વસ્તુ માઇનસ થશે નહીં જો તમને ખરીદ પરત આપેલી હોય આમાં શું થાય ખરીદ પરત માઇનસ થાય તો હવે માઇનસ કરવાની નહીં ક્યાં લખવાની જ્યાં બાજુ ક્યાં લખવાની યાદ રહેશે કોઈ પણ વસ્તુ ખરીદીમાંથી માઇનસ હોય તો હવે ક્યાં લખવી પડશે વ્યાપાર ખાતાની જ્યાં બાજુ પર કેમ આવું પ્રશ્નમાં કીધું ચોખ્ખી પડતર શું કીધું ચોખ્ખી પડતર હોય તો કોઈ પણ વસ્તુ માઇનસ થશે નહીં જે માઇનસ વાળી વસ્તુ હવે ક્યાં લખાશે વ્યાપાર ખાતાની જ્યાં બાજુ જેમ કે ખરીદ પરત અન્ય કારણથી ગયેલ માલ જેમ કે આપણે જાહેરાતમાં આપેલ માલ આગથી બળી ગયો માલ નમૂના તરીકે વેચેલ માલ કોઈ પણ વસ્તુ હોય હવે માઇનસ કરવું નહીં ક્યાં લખાશે વ્યાપાર ખાતાની જ્યાં બાજુ પર ચાલો એના પછી માલ સ્ટોક તારીખ કઈ છે 31/3/17 હોય તો આખર સ્ટોક બરાબર ને ચલો આખરનો સ્ટોક એના પછી રકમ કેટલી 28,000 એના પછી લેણું એટલે કે આપણું દેવાદાર કહેવાય તો અહીંયા લખશું આપણે દેવાદારો કેટલા છે 48,000 દેવાદાર પર જો આપણી પાસે બે પ્રશ્ન છે કેટલા પર હવાલા છે બે હવાલા તો જ્યારે પણ એક કરતા વધારે હવાલા હોય તો પહેલું કયું સોલ્વ કરવાનું બીજા પર કયું ત્રીજા પર કયું ચોથા પર કયું સૌથી પહેલા વેચાણ પછી ઘાલખાત અનામત ને પછી વટાવ અનામત સૌથી પહેલા કયું વેચાણ વાળું તો ચેક કરો વેચાણ પર શું હવાલો 10,000 ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે ચલો વેચાણ ચેક કરો કેટલી આપણી પાસે 2 લાખ વેચાણ આપણી પાસે કેટલી છે 2 લાખ રૂપિયા શું કીધું છે કે વેચાણ ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી કોઈ પણ વસ્તુ નોંધવાની બાકી હોય તો નિશાની લગાવવાની તમારે પ્લસ વાળી વત્તા નોંધવાનું બાકી કેટલા રૂપિયા 10,000 પ્લસ કે નીચે 2 લાખ અને 10,000 પતી કાઢલું કેટલા રકમ પ્લસ કરી આપણે 10,000 જેટલી તમે અહીંયા પ્લસ કરશો એટલી ત્યાં તમારે પ્લસ કરવાની જેટલી તમે અહીંયા બાદબાકી કરો એટલી જ બાદબાકી કરવાની પેલી બાજુ બરાબર તો અહીંયા પણ આપણે પ્લસ કરીશું વત્તા નોંધવાની બાકી કેટલા રૂપિયા 10,000 પ્લસ કરીને નીચે આવીશું આપણે
58,000 રૂપિયા. ચાલો હવે એના પર બીજું પ્રશ્ન શું હતું? તથા માર્ચ 2017 ની વેચાણનો સરવાળો ભૂલથી 2000 વધુ ગણ્યો ચલો છે. હવે જે આપણો સરવાળો હતો 2,10,000, આમાં આપણે સરવાળામાં ભૂલ કરી. શામાં ભૂલ કરી? સરવાળામાં. ખરીદીની રકમ લખવામાં ભૂલ નહીં કરી. જો આ રકમ લખવામાં ભૂલ કરો તો 2 નોંધ. કેટલી નોંધ? 2 નોંધ. ને જો સરવાળામાં ભૂલ થાય તો 1 જ નોંધ. યાદ રહેશે? રકમ લખવામાં ભૂલ હોય તો કેટલી નોંધ કરવાની? 2 નોંધ. ને જો તમે સરવાળામાં ભૂલ કરો, શામાં ભૂલ કરો? સરવાળામાં, તો કેટલી નોંધ? ખાલી 1 જ નોંધ. તમે સરવાળો વધુ કર્યું હોય તો એમાં કરવાની બાદબાકી, ને તમે સરવાળો ઓછો કર્યો હોય તો શું કરવાનું? એમાં પ્લસ કરવાનું. બરાબર ને? તો શું લખ્યું છે? વધારે કે ઓછું? વધુ ગણ્યો. વધુ. તો માઇનસ કરું તો માઇનસ સરવાળામાં ભૂલ. સરવાળામાં ભૂલ કેટલાની? 2,000 રૂપિયાની. બાદબાકી બહાર આવશે 2,08,000 રૂપિયા. ચલો એક હવાલો પતી ગયું. ચલો બીજો હવાલો શું હતો દેવાદાર પર? 2000 ની વધારાની ગાલખાત માંડી વાળો અને 5% ગાલખાત અનામતની જોગવાઈ કરો. ચલો પેલી ગાલખાત કીધી છે 2,000 રૂપિયા. ચલો બાદ બે કરો 58,000 માઇનસ 2,000 તો 56,000. બરાબર. આગળ શું કીધું? 5% ગાલખાત અનામત. તો કાઢો ના 5% કરીએ. 56,000 ગુણ્યા 5%. 56,000 ગુણ્યા 5% એટલે કે 2800 રૂપિયા. માઇનસ ગાલખાત અનામત. ગાલખાત અનામત 2800 રૂપિયા. બાદ બે કરીને બહાર 53,200. તો જેમ તમારા દેવાદાર પર ગાલખાત કે ગાલખાત અનામતનું નામ આવે તો નફા નુકસાન ખાતાની ઉધાર બાકીમાં 4 લીટી લખવાની. પહેલી ગાલખાત, પછી ગાલખાત, એના પછી ગાલખાત અનામત, પછી લીટી છોડીને માઇનસ ગાલખાત અનામત. ગાલખાત અનામત પહેલી અને ચોથી ચોપડીમાં, બીજી અને ત્રીજી તમે લખવાની દેવાદારમાં. જો આપણે લખી છે ગાલખાત અને ગાલખાત અનામત. ગાલખાત કેટલી આપણી પાસે? 2,000. ગાલખાત અનામત 2800. હવે ઉધાર બાકીમાં ચેક કરો. ગાલખાત આપેલી છે, આખી ઉધાર વાંચી લેવાનું. કશે છે ગાલખાત આપેલી છે? નથી. તો પહેલામાં ડેશ. હવે આ ગાલખાત અનામત કે બાજુ મળે? જમા બાકીમાં. તો જમા બાકીમાં ચેક કરો. આપેલ છે? નથી આપેલ. તો 2,000 વત્તા 2800 એટલે કે 4,800. બાદબાકી બાર પણ 4,800. દેવાદાર પતી ગયા. ચાલો એના પછી મજૂરી પગાર. ચલો મજૂરી. જો મજૂરી પગાર હોય તો વ્યાપાર ખાતામાં, પગાર અને મજૂરી હોય તો પછી નફા નુકસાન ખાતામાં. પહેલું વર્ડ જેવું કે મજૂરી હોય તો વેપારમાં, અને પગાર પહેલા આવે તો નફા નુકસાન ખાતામાં. તો અહીંયા લખશું આપણે મજૂરી પગાર. 10,000. મજૂરી પગાર કેટલા? 10,000. ચાલો એના પછી વેપાર ખર્ચ. કોઈ પણ પ્રકારનો ખર્ચ હોય નફા નુકસાન ખાતે ઉધાર. વેપાર ખર્ચ કેટલા રૂપિયા? 16,000. 16,000 રૂપિયા. એના પછી મકાન. મકાન આપણી મિલકત ગણાય તો મિલકત ગણામાં મકાન 50,000. 50,000 રૂપિયા. ચાલો એના પછી આપણી પાસે ફર્નિચર ફિટિંગ. એ પણ આપણી મિલકત ગણાય. તો અહીંયા જ લખશું આપણે ફર્નિચર ફિટિંગ્સ. કેટલું છે ફર્નિચર? 10,000. 10,000. શું હવાલો છે એના પર? 4,000 નું ફિટિંગ્સ નકામું થઈ ગયું છે, જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. નકામો એટલે કે યુઝલેસ થઈ ગયો, હવે યુઝમાં આવશે નહીં. તો એમાં ઘટાડો થઈ ગયો તો માઇનસ ઘટાડો. કેટલાનું? 4,000 રૂપિયાનું. તો હવે આપણી પાસે ફર્નિચર કેટલા રહી ગયું? 6,000. 4,000 નુકસાન થઈ ગયું આપણને. નુકસાન થાય તો નફા નુકસાન ખાતે ઉધાર. ફર્નિચરમાં ઘટાડો. ફર્નિચરમાં ઘટાડો કેટલાનું? 4,000 રૂપિયાનું. ચાલો એના પછી ઓફિસ સાધનો. ઓફિસ સાધન. સાધન આપણી શું હોય? મિલકત ગણાય. તો મિલકતમાં લખશું આપણે ઓફિસ સાધનો. ઓફિસ સાધન કેટલા છે? 4,000 રૂપિયા. એના પછી પેકિંગ સામગ્રી સ્ટોક. જો ફક્ત પેકિંગ સામગ્રી હોય તો નફા નુકસાન ખાતે ઉધાર. એટલે કોઈ પણ પેકિંગ હોય કે કોઈ પણ વસ્તુ હોય એની સાથે સ્ટોક શબ્દ શું આવી જાય? સ્ટોક. તો સ્ટોક આપણી શું ગણાય? મિલકત ગણાય. શું ગણાય આપણી? મિલકત. ઓનલી ફોર પેકિંગ સામગ્રી હોય તો નફા નુકસાન ખાતે ઉધાર. સાથે શું આવી ગયું? સ્ટોક. તો કા લખાશે? મિલકત લેણામાં પેકિંગ સામગ્રી સ્ટોક. પેકિંગ સામગ્રી સ્ટોક કેટલું છે આપણી પાસે? 4,000 રૂપિયા. એના પછી રોકડ શિલ્લક. એ પણ ક્યાં આવશે? મિલકત લેણામાં રોકડ શિલ્લક 2,000. 2,000 રૂપિયા. પછી જમા બાકી. ઉધાર બાકી પૂરી પતી ગઈ આપણી. ચલો જમામાં સૌથી પહેલા મૂડી હતી, લખાઈ ગઈ. એના પછી વેચાણ. વેચાણ આપણી ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ. દેવું. દેવું એટલે કે શું ગણાય? આપણા લેણદારો. લખશું આપણે અહીંયા લેણદારો. કેટલા રૂપિયા? 30,000. 30,000 રૂપિયા. ચાલો એના પછી નમૂના તરીકે વેચેલ માલ. કોઈ પણ પ્રકારથી તમારી પાસેથી માલ જાય, નમૂના તરીકે વેચેલ માલ, જાહેરાતમાં આપેલ માલ, આગથી બળી ગયેલ માલ, શામાંથી બાદબાકી કરવાની હોય? હંમેશા ખરીદી માલ. શામાંથી બાદબાકી થાય? ખરીદી. પણ આ વખત ખરીદી કઈ છે? ચોખ્ખી. કઈ ખરીદી છે? ચોખ્ખી. તો આમાંથી બાદબાકી થશે નહીં. તો ક્યાં લખવી પડશે? વેપાર ખાતાની જમા બાજુ પર.
નમૂના તરીકે વેચેલ માલ 2,000 રૂપિયા. ચાલો એના પછી બેંક ઓવરડ્રાફ્ટ બેંક ઓવરડ્રાફ્ટ આપણે મૂડી દેવામાં બેંક ઓવરડ્રાફ્ટ રકમ 14,000 પછી થઈ. પતી ગયું આખું. હવે જો કાચા શ્રવણની બધીનો એન્ટ્રી પતી ગઈ. હવે જે આપણે હવાલા પર ટીક કર્યું ને 1 નંબર 2 નંબર 3 નંબર ટીક કર્યા છે એના પર આપણી એન્ટ્રી બાકી. ચલો પહેલું કયો હવાલો બાકી? 5 નંબરનો. પછી 6 નંબરનો. ચલો વાંચો. 5મા નંબરનો હવાલો શું હતું? એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે 4,000 ચૂકવવાનો દાવો મંજૂર કર્યો ચલો છે. એ કે આપણે ઉપર દાવા કર્યો કોર્ટે કેટલા રૂપિયા આપવાના કીધા? 4,000 રૂપિયા. તો કોર્ટનો દાવો કેટલા લખાશે? મૂડી દેવામાં. કોર્ટનો દાવો કેટલા રૂપિયાનો? 4,000નો. હવે કોર્ટ આપણને દાવો કરે તો આપણે પૈસા આપવા પડશે. તો આપણે શું થઈ ગયું? નુકસાન થઈ ગયું. તો નફા નુકસાન ખાતે ઉધાર કોર્ટના દાવાથી નુકસાન. કોર્ટના દાવાથી નુકસાન કેટલા રૂપિયાનું? 4,000 રૂપિયાનું. ચાલો એના પછી આ 5મું પતી ગયું. હવે 6મું. ચૂકવવાના બાકી મજૂરીના 2,000 મજૂરી ખાતે નોંધ્યા ચૂકવવાની છે. બાકી મજૂરી હતી જે મજૂરી ખાતે નોંધાઈ ગઈ એટલે કે આમાં ઓલરેડી લખાઈ ગઈ છે બરાબર ને. પરંતુ પરંતુ ચૂકવવાની બાકી મજૂરી ખાતું કાચા સરવૈયામાં નોંધવાનું રહી કાં રહી ગયું ગયું? અહીંયા લખવાનું બાકી રહી ગયું. અહીંયા આપણે લખતા હતા ને ચૂકવવાનું બાકી. ચૂકવાનું બાકી શું છે બાકી? ભાઈ મજૂરી. કેટલા રૂપિયા? 2,000 રૂપિયા. ચાલો એના કોઈ પ્રશ્ન? આપણને 6મું પણ થઈ ગયું. હવે ક્લિયર બધા? ચલો 1 બાય 1 આપણે ખાતા બંધ કરીશું. 2,08,000 વત્તા 2,000 એટલે કે 2,10,000. સેમ અહીંયા પણ 2,00,000 અને 10,000. 10 ગયા તો 2,00,000, 1,00,000 ગયા તો 1,00,000 ને 6 ગયા તો 94,000. તો અહીંયા લખશું આપણે 94,000 કાચો નફો. કાચો નફો. આમાં બાજુ ઉધાર તો આ ખાતે જમા. કાચો નફો 94,000 રૂપિયા. ચલો સરવાળા નીચે 94,000 રૂપિયા. સમય પણ 94,000 રૂપિયા. ચલો ઉપર નીકળશું હવે બાદબાકી. તો 94,000 માઇનસ 4,800 માઇનસ 16,000 માઇનસ 4,000 માઇનસ 4,000 તો 65,200. 65,200 અને કહેવાય ચોખ્ખો નફો. બરાબર? આ બાજુ ઉધાર તો આ ખાતે જમા. ચોખ્ખો નફો. નફા નુકસાનમાં ઉધાર તો ફાળવણી ખાતામાં જમા. 65,200 સરવાળા કરીશું તો 65,656. 65,656 બાદબાકી કરીશું માઇનસ 3,200 તો 62,456. વહેંચણી પાત્ર નફો પાર્થિવ અને પ્રિયા. આ વેચાય નફા નુકસાનના પ્રમાણમાં. તો સ્ટાર્ટિંગમાં ચેક કરો નફા નુકસાન પ્રમાણ આપેલ છે તમને? નથી આપેલ. તો કયા પ્રમાણમાં? સરખા પ્રમાણમાં. તો ભાગ્યા કેટલા કરવાના? 2. તો રકમ આવશે 31,228. 31,228 આમાં ઉધાર તો મૂડી ખાતે જમા. 31/3/2017 વહેંચણી પાત્ર નફો 31,228. 31,228 વત્તા 1280 વત્તા 16,000 તો 48,508. સેમ અહીંયા પર 48,508 માઇનસ 192 માઇનસ 3,200 તો 45,116. ચલો હવે P1 કરીએ તો 24,000 વત્તા 1920 વત્તા 31,228 તો 57,148. બરાબર ને? 148 બાદ બાકી 4,800 માઇનસ 264 52,084. 52,084 આ રકમ અહીંયા લખવાની. 52,084 45,116 બંનેનો સરવાળો 45,116 તો 97,200. 97,200 બંને બાજુ સરવાળો કરીએ. વત્તા 30,000 વત્તા 14,000 વત્તા 4,000 વત્તા 2,000 1,47,200 મૂડી દેવામાં. મિલકતમાં ચેક કરીએ એમાં જ આવશે 50,000 6,000 4,000 53,200 28,000 4,000 અને 2,000 1,47,200. બોલો કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછો. કોઈ હવાલો નહીં આવ્યું હોય ક્લિયર બધાને? ચલો લખવા માંડો ફટાફટ.